મિત્રો તમે ભરેલા રીંગણનું શાક આ રીતે બનાવીને ટ્રાય કર્યું છે? તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું ભરેલા રીંગણની રેસીપી. તમે વિચારતા હશો કે આમાં તો શું નવું છે, પણ ફ્રેન્ડ્સ અહીંયા હું તમને એક એવી ચટણી બતાવીશ જેને આપણે મસાલાની અંદર નાખીને એનો મસાલો તૈયાર કરવાનો છે અને એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને એ પણ આપણે કુકરમાં ભરેલા રીંગણનું શાક બનાવવાના છે. તો એકવાર આ રેસીપી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. તો સૌથી પહેલાં મેં અહીંયા આગળ નાના રીંગણ આવે છે ભટ્ટા, એ લઈ લીધા છે જાંબલી કલરના, અને એને આપણે પાણીમાં નાખીને સરસ રીતે થોડા સાફ કરી લેવાના છે. તો બધા જ રીંગણને મેં પાણીમાં નાખ્યા છે અને ઉપરથી જે એનો કચરો છે એ પહેલાં આપણે કાઢી લઈશું, ધોઈ લેવાના છે. તો બધા જ રીંગણને મેં આ રીતે સરસ રીતે સાફ કરી લીધેલા છે અને પછી આપણે કપડાથી એને સાફ કરી લેવાના છે, લૂછી લઈશું જેનાથી બિલકુલ પણ પાણી ના રહે. જો રીંગણની અંદર પાણી રહી જશે તો પાણી એકદમ મસાલાની અંદર પાણી જોવા મળશે, તો એ ના થવું જોઈએ. તો રીંગણને આપણે સરસ રીતે પાણી કપડાથી સાફ કરવું ખૂબ જરૂરી છે મિત્રો. તો આ રીતે મેં બધા જ રીંગણને સાફ કરી લીધા છે, રૂચી લીધે છે અને આપણે આજુબાજુથી એ આ કોર્નર છે આ રીતે નીકાળી લેવાના છે, જે રીતે હું તમને વિડીયોમાં બતાવું છું. અને વચ્ચેથી આપણે જે રીતે સેમ વરેલા રીંગણ બનાવે છે એ જ રીતે આ રીતે 4 ચીરા કરી લેવાના છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે બધા જ રીંગણને આ રીતે અહીંયા અમે ચીરા કરી લીધેલા છે. અને મિત્રો અહીંયા આગળ મેં જાંબલી રીંગણના ઉપયોગ કર્યો છે. તમે રવૈયા જે ગ્રીન કલરના આવે છે, લીલા કલરના, એનો પણ ઉપયોગ કર્યો છે. અને અલગ અલગ ઘણી બધી વેરાયટીના આવે છે, તો તમે જે હોય એ યુઝ કરી શકો છો. હવે ખાંડણીની અંદર મેં અહીંયા આગળ એક મુઠ્ઠી ભરીને સિંગદાણા લીધા છે, 1 ચમચી તલ લીધા છે. હવે આ બંને વસ્તુને આપણે ખાંડી લેવાની છે અને અધકચરી ગ્રાઇન્ડ કરવાની છે મિત્રો. તમે મિક્સરના પણ આને ગ્રાઇન્ડ કરી શકો છો, પણ મેં ટીચીને એટલા માટે કર્યું છે, ખાંડ્યું છે, કારણ કે એનો ટેસ્ટ થોડો અલગ આવે. હવે અહીંયા આગળ આપણે એક ચટણી બનાવીને તૈયાર કરીશું. તો એની માટે મેં અહીંયા આગળ 7 થી 8 લસણની કળી લીધેલી છે અને એક મીડિયમ સાઇઝનું જે મરચું છે એ લીધું છે, એને પણ આની અંદર આપણે એડ કરી લેવાનું છે. અને એક નાનો ટુકડો આદુનો લીધો છે. આ બધી જ વસ્તુને આપણે ખાંડી લેવાની છે અને એકદમ ઝીણી એવી ક્રશ કરી લેવાની છે. હવે એની અંદર લાલ મરચું પાવડર એડ કરી લઈશું અને મેં એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધેલું છે, એને પણ આ રીતે આપણે નાનું નાનું ચોપ કરીને એની અંદર એડ કરી લઈશું અને અહીંયા આગળ આપણે ખાંડી લેવાનું છે. એકદમ ઝીણું નથી કરવાનું, અધકચરી આ જે પેસ્ટ છે બનાવીને તૈયાર કરવાની છે. અને આ જ રેસીપીની જે મેઇન છે એ આ જ ચટણી છે મિત્રો. આનાથી જે છે એ સરસ મસાલો બનીને ટેસ્ટી ચટપટો તૈયાર થાય છે. હવે બેસન જે છે મિત્રો, 4 થી 5 ચમચી બેસન લીધું છે અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે બેસન લીધું છે મિત્રો, મેં એને શેકીને લીધેલું છે. મેં શેકીને જ અહીંયા આગળ ડબ્બામાં ભરીને રાખેલું છે. તો આ જે છે બેસન, જે ખાસ ધ્યાન રાખવાનું, શેકીને જ ઉપયોગ કરવાનો છે. બાકી જે આપણે ભરીશું રીંગણ તે વખતે કચાશ લાગશે. ઉપરથી આપણે જે સિંગદાણાનો ભૂકો તૈયાર કર્યો એ નાખવાનો છે. અને જે આપણે રેડ ચટણી બનાવીને તૈયાર કરેલી છે, તો એ રેડ ચટણી પણ મેં આની અંદર એડ કરી દીધી છે. સ્વાદ પ્રમાણે અહીંયા મરચું એડ કરી લેવાનું છે, હળદર ઉમેરી દઈશું અને ધાણાજીરું પાવડર પણ એની અંદર એડ કરી લેવાનો છે. ત્યાર પછી આપણે એની અંદર ગરમ મસાલો પણ નાખી દેવાનો છે મિત્રો. અહીંયા આગળ તમે મસાલા જે છે તમારા પ્રમાણે વધતા કે ઓછા કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. અહીંયા આગળ તમે ખાંડ અથવા ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. હું ખાંડ છેલ્લે અંદર ઉમેરવાની છું. હવે આ બધી જ જે મસાલો છે એને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો આ મસાલો જે છે એ દરેક ભરેલા રીંગણને આપણે બનાવીએ છીએ એના કરતાં થોડો ડિફરન્ટ ટેસ્ટ આવે છે અને થોડો અલગ તૈયાર થશે, કારણ કે આની અંદર આપણે ટામેટુની ચટણી જે છે એ અંદર એડ કરેલી છે. તો આનો ટેસ્ટ જે એક અલગ જ આવવાનો છે મિત્રો. તો આ રીતનું જે બેસનનું જે બેટર છે, મસાલો છે, એ બનીને તૈયાર થઈ ગયો છે. અને ઉપરથી મેં મિત્રો અહીંયા આગળ થોડુંક બેસન ઓર પણ અંદર ઉમેર્યું હતું અને લાસ્ટમાં અહીંયા આગળ મેં થોડીક ચપટી જેટલી ખાંડ અંદર એડ કરી લીધેલી છે. તો ખાંડની જગ્યાએ તમે અહીંયા આગળ ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. જો ખાંડ ના ખાતા હોય તો અહીંયા આગળ ગોળ અંદર નાખી શકો છો. હવે આ મસાલો જે છે એક સરસ મજાનો આપણો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આ મસાલાને આપણે રીંગણની અંદર ભરી લઈએ.
તો બધા જ રીંગણને આ રીતે દબાવી એકદમ દબાવીને ભરવાના નથી મિત્રો, કારણ કે અંદર શું થશે કે કુકરમાં બનાવવાના છે. આજે જે ભરેલા રીંગણ જે છે એ કુકરમાં આપણે બનાવવાના છે, તો ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ દબાવીને નહીં ભરતા, બાકી વચ્ચેથી જે છે એ થોડું કાચું રહી જાય. એટલે થોડુંક હળવા હાથે જ આપણે અંદર ભરવાના છે. તો કુકરમાં આપણે આ જ તમે જે રીંગણ છે એને કઢાઈમાં પણ બનાવી શકો છો વરાળથી, તો એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. બટ એલપીજી જે શોર્ટેજ અત્યારે ચાલી રહી છે, તો એને ધ્યાનમાં રાખીને મેં અહીંયા કુકરમાં બનાવેલું છે. તો કુકરમાં તમે જ્યારે આ બનાવશો તો આનો ટેસ્ટ જે છે ખૂબ સરસ આવશે. ફક્ત એક જ સીટીમાં આપણા સરસ મજાના રીંગણ તૈયાર થઈ જાય છે. તો બધા રીંગણને આ રીતે મેં ભરીને તૈયાર કરી લીધા છે. અને મેં કીધું એ પ્રમાણે આજે આપણે ભરેલા રીંગણ જે શાક જે છે એ કુકરમાં બનાવવાના છે. તો મેં અહીંયા આગળ કુકર ગેસ પર ચડાવી લીધું છે અને આની અંદર આપણે તેલ ઉમેરવાનું છે 4 થી 5 ચમચી જેટલું. તો મિત્રો અહીંયા આગળ જે કુકરમાં આપણે બનાવી રહ્યા છીએ તો તેલ જે છે થોડું આગળ પડતું અંદર એડ કરવાનું છે. તો મેં અહીંયા આગળ 4 થી 5 ચમચી જેટલું તેલ અંદર એડ કરી દીધું છે. હવે અહીંયા આગળ આપણે રાઈ નાખીશું અને જીરુંનો આપણે વઘાર કરી લેવાનો છે. તો રાઈ અને જીરું જે છે એ સરખા પ્રમાણમાં મેં લીધેલું છે. પછી ગરમ થઈ ગયા પછી છેલ્લે આપણે હિંગ એડ કરવાની છે. મીઠો લીમડો તમારે નાખવો હોય તો પણ અંદર એડ કરી શકો છો. હવે જે આપણા રીંગણ જે ભરેલા રાખ્યા છે એને પણ કુકરની અંદર એડ કરી લઈશું આ રીતે. અને બધા જ રીંગણને મેં કુકરની અંદર મૂકી દીધા છે ફ્રેન્ડ્સ. અને બિલકુલ પણ હલાવતા ખાસ ધ્યાન રાખવાનું છે, હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. બસ આ જ રીતે આપણે મિક્સ કરવાનું છે ચમચાથી, પછી હલાવવાનું છે. જુઓ આ રીતે હળવા હાથે ચમચાથી મિક્સ કરવાનું છે, બાકી જે મસાલો છે એ આપણો બહાર નીકળી જશે. તો એ ખાસ ધ્યાન રાખવાની વાત છે કે ચમચાથી બને ત્યાં સુધી ઓછું તમારે હલાવવાનું. હું તમને બતાવું આ રીતે કુકરનું જે હેન્ડલ છે એ પકડીને તમારે આ રીતે મિક્સ કરવાનું રહેશે. બાકી જો ચમચાથી તમે કરશો તો થોડુંક જે મસાલા છે બધા બહાર નીકળી જશે અને રીંગણ તૂટી પણ જાય છે. અને ઉપરથી જે મસાલો વધેલો છે આપણે મિત્રો સ્ટફ જે આપણે મસાલો બનાવીને તૈયાર કર્યો છે, તો ઉપરથી એ મસાલો પણ થોડો નાખી દેવાનો છે. અને ઉપરથી બીજા મસાલા પણ તમે એડ કરી શકો છો, બિલકુલ ઓપ્શનલ છે, કારણ કે આપણે જે સ્ટફ મસાલો બનાવ્યો છે એની અંદર ઓલરેડી મસાલા અંદર એડ કરી દીધેલા છે. ઉપરથી મેં અહીંયા આગળ સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખ્યું છે, કારણ કે આની અંદર આપણે પાણી એડ કરવાનું છે. અને આ રીતે હું વિડીયોમાં બતાવું છું એ જ રીતે તમારે મિક્સ કરી લેવાનું છે. અને અડધો ગ્લાસ જેટલું મેં અહીંયા આગળ પાણી એડ કરી દીધું છે. ગરમ પાણી નથી લીધું, બટ નોર્મલ પાણી જ વાપરેલું છે. હવે આ જે કુકરને છે ચમચાથી હળવા હાથે મિક્સ કરી લેવાનું છે, જેથી આ બધો જ જે મસાલો છે એ સરસ રીતે મિક્સ થઈ જાય અને ક્યાંયથી પણ એક સામટો ના રહે. હવે કુકરની જે ફ્લેમ છે એ મેં મીડિયમ કરી દીધી છે. હવે ફક્ત અને ફક્ત આપણે એક જ સીટી તૈયાર કરવાની છે. એક સીટી થઈ ગયા પછી તમે જોઈ શકો છો મિત્રો આપણા જે રીંગણ છે મસાલા રીંગણ ભરેલા એકદમ સરસ તૈયાર થઈ ગયેલા છે. અને હવે તમે જોઈ શકો છો કે બધા સરસ રીતે બફાઈ પણ ગયા છે. થોડા વધારે બફાઈ ગયા હતા કારણ કે મેં એક સીટી વધારે મરાઈ ગઈ હતી ભૂલથી. તો અહીંયા આગળ જે રીંગણ છે એ થોડા વધારે સ્ટીમ એટલે બફાઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે એક જ સીટી કરજો તો જ આપણા ભરેલા રીંગણ જે છે સારા તૈયાર થશે. તો આ રીંગણનો ટેસ્ટ મિત્રો કંઈક અલગ આવે છે અને સરસ આવે છે. કુકરમાં બનાવ્યા છે તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ રેસીપીને. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં જરૂરથી શેર કરજો બને તેટલું. અને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો મારી ચેનલને. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.